સુપ્રભાતમ. આજે આપણે યાજ્ઞવલ્ક્યના જીવન વિશે પરિચય પ્રાપ્ત કરીશું. મહર્ષિ યાજ્ઞવલ્ક્યને વૈદિક મંત્રદ્રષ્ટા ઋષિઓ તથા ઉપદેષ્ટા આચાર્યોમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત છે. તેઓ મહાન આધ્યાત્મવેત્તા, યોગી તથા જ્ઞાની હતા. તેમણે સૂર્યની પ્રત્યક્ષ કૃપા પ્રાપ્ત કરી હતી. તો પુરાણોમાં તેમને બ્રહ્માના અવતાર બતાવાયા છે. યાજ્ઞવલ્ક્ય નામમાં બે પદો છે, યાજ્ઞ અને વલ્ક્ય. યજ્ઞ પરથી યાજ્ઞ બન્યું છે. યજ્ઞો વૈ વિષ્ણુ. યજ્ઞ અર્થાત વિષ્ણુ. વેદની આગમ પ્રમાણ તરીકે સ્થાપના કરનાર તે યજ્ઞ સાથે સંબંધિત યાજ્ઞ અને વલ્ક્ય એટલે વેદવેત્તા અર્થાત વેદના પરમ તત્વવેત્તા, જેણે વેદની એક પ્રમાણ તરીકે સ્થાપના કરી તે યાજ્ઞવલ્ક્ય. વેદને શ્રુતિ ધર્મશાસ્ત્રના આદિ સ્ત્રોત તરીકે પ્રસ્થાપિત કરવાનો શ્રેય યાજ્ઞવલ્ક્યને તેમના આ નામપદને અન્વય ગણીને આપી શકાય. મિત્રો, બીજી રીતે જોઈએ તો મહર્ષિ યાજ્ઞવલ્ક્ય યજ્ઞ સંપન્ન કરાવવામાં એટલા કુશળ હતા કે તેઓ યાજ્ઞિક સમ્રાટ કહેવાયા છે. યજ્ઞ સંપાદનની તેમની આ સિદ્ધહસ્તતાને કારણે જ તેમનું નામ યાજ્ઞવલ્ક્ય પડ્યું છે એવું કેટલાક માને છે. તો વળી કેટલાક અહીં વલ્ક્ય શબ્દનો અર્થ વસ્ત્ર એવો કરે છે. તેમના મતે યજ્ઞ સંપાદન કરાવવું એ તેમના માટે વસ્ત્ર બદલવા જેટલું સહજ અને સરળ હતું અને આથી તેઓ યાજ્ઞવલ્ક્ય કહેવાયા. યાજ્ઞવલ્ક્યના આ ઉપરાંત બીજા નામો પણ પ્રાપ્ત થાય છે, જેમાં વાજસની, બ્રહ્મરથી અને દૈવરથી એવા નામો પણ એમના પ્રાપ્ત થાય છે. આ જે નામો પ્રાપ્ત થાય છે એમાંથી બ્રહ્મરથી અને દેવરથી નામ એ એમના પૈતૃક નામ છે. તેમના પિતા બ્રહ્મરથ કે દેવરથ કહેવાતા અને તેમના પુત્ર તે બ્રહ્મરથી અથવા તો દેવરથી. જે વાજસની નામ છે એ વાજસની નામમાં વાજ એટલે અન્ન અને સની એટલે આપવું, એના ઉપરથી વાજસની નામ પડ્યું છે. તેઓ અન્નનું દાન કરવામાં ખૂબ પ્રસિદ્ધ હતા અને એટલા માટે એ વાજસની કહેવાયા. આ ચારેય નામોમાંથી યાજ્ઞવલ્ક્ય ખૂબ પ્રસિદ્ધિ પામેલું નામ છે. એટલે કે યાજ્ઞવલ્ક્ય, વાજસની, બ્રહ્મરથી અને દેવરથી એવા ચાર નામો તેમના મળે છે અને એ ચાર નામોમાંથી યાજ્ઞવલ્ક્ય નામ એ ખૂબ જ પ્રસિદ્ધિને પામેલું છે. આ યાજ્ઞવલ્ક્ય વિશે આપણને કેટલીક વાતો પ્રાપ્ત થાય છે. તો એમાં એક વાત આપણને આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. એમના જન્મ વિશેની એક કથા છે. ચમત્કારપુર પાસે આવેલા વર્ધમાનપુરમાં સાકલ નામે ઋષિ રહેતા હતા. આ ઋષિને બે સંતાનો હતા, એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ વૈશંપાયન અને પુત્રીનું નામ સુનંદા હતું. સાકલ્યે પોતાની પુત્રી સુનંદાને ચમત્કારપુરના બ્રાહ્મણ સાથે પરણાવી હતી. એ બંને સદ્ગુણી અને સદાચારી હતા. લાંબા સમય સુધી સંતાન ન થવાને કારણે આ જે બ્રહ્મરથ છે એ બ્રહ્મરથે પોતાના સંતાન પ્રાપ્તિ માટે એમણે વિષ્ણુ ભગવાનને ભારે તપ કર્યું અને વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કર્યા અને તેમની પાસે તેમના જેવા જ પુત્રની યાચના કરી. વિષ્ણુએ પોતે પણ પુત્ર તરીકે અવતાર લેવાનું સ્વીકાર્યું. વરદાન પ્રાપ્ત કર્યા પછી બ્રહ્મરથ ચમત્કારપુરમાં આવીને પોતાનું ગૃહસ્થ જીવન શરૂ કર્યું. ભગવાન વિષ્ણુની કૃપાથી સમય જતાં સુનંદા સગર્ભા બની. પરંતુ 5 વર્ષ સુધી આ ગર્ભ પૃથ્વી ઉપર જન્મ લેવા તૈયાર નહોતો. ત્યારે પુનઃ બ્રહ્મરથ વિષ્ણુ ભગવાન પાસે ગયા, એમની આરાધના કરી અને વિષ્ણુ ભગવાને પ્રગટ થઈને આ ગર્ભસ્થ શિશુને
પૃથ્વી ઉપર અવતરણ ન કરવાનું કારણ પૂછ્યું ત્યારે એ ગર્ભે જવાબ આપ્યો કે સંસારમાં જે આ મહામાયા છે એ મહામાયાને વશ થવાની પોતાને ઈચ્છા નથી અને પરિણામ સ્વરૂપ પોતે અવતાર લેતા નથી, અવતરણ કરતા નથી. ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે તે પોતે સંસારમાં રહેવા છતાં સાંસારિક ભાવો કે આસક્તિથી લેપાશે નહીં. અને ત્યાર પછી આ ગર્ભમાંનું બાળક જન્મ લેવા માટે તૈયાર થયું. તે વિષ્ણુના અવતાર રૂપ હોવાથી વિષ્ણુના જ અંશાવતાર બન્યા. તેમનો જન્મ કારતક સુદ 12ને રવિવારે થયો હતો અને આથી આ જે તિથિ છે કારતક મહિનાની સુદની 12 એ યાજ્ઞવલ્ક્ય દ્વાદશી તરીકે ઓળખાય છે. આ યાજ્ઞવલ્ક્ય હતા એ યાજ્ઞવલ્ક્ય એ બાળપણથી જ ખૂબ બાળકનો જન્મ થતાં પરંપરા અનુસાર જાત કર્માદી સંસ્કાર કરવામાં આવ્યા. તેના નામકરણ સંસ્કારમાં યાજ્ઞવલ્ક્ય એવું નામ પાડવામાં આવ્યું. તેઓ બાળપણથી જ સૌંદર્ય, મેઘા, તેજસ્વી, સ્વાભિમાન વગેરે અનેક ગુણોથી દૈદીપ્યમાન હતા. 5 વર્ષની વયે બૃહસ્પતિએ તેમને અક્ષરાભ્યાસ કરાવ્યો. પરંપરા અનુસાર સૌપ્રથમ બાળકને અક્ષરાભ્યાસ કરાવવામાં આવતો, એટલે અક્ષર જ્ઞાન કરાવવામાં આવતું. તો બૃહસ્પતિએ યાજ્ઞવલ્ક્ય જ્યારે 5 વર્ષના થયા ત્યારે તેમને આ અક્ષરાભ્યાસ કરાવ્યો. 7મા વર્ષે અંગિરાના પુત્ર દેવગુરુ બૃહસ્પતિએ જ તેમને ઉપનયન સંસ્કાર આપ્યા. ત્યારબાદ બાષ્કલ ઋષિને ત્યાં ગુરુકુળમાં રહીને ઋગ્વેદ અને અન્ય શાસ્ત્રોનું અધ્યયન કર્યું. તેમણે જૈમિની ઋષિ પાસેથી સામવેદ, વૈશમ્યપાયન પાસેથી યજુર્વેદ, આરુણિ પાસેથી અથર્વવેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. વેદવ્યાસે તેમને ઋગ્વેદ અને અન્ય વેદોનું વિશેષ અધ્યયન કરાવ્યું. વૈશંપાયન એ તેમના મામા હતા. યાજ્ઞવલ્ક્યને એક બહેન હતી. આ બહેન પોતાના લગ્ન જીવનની નિષ્ફળતાને કારણે દુઃખી હતી. યાજ્ઞવલ્ક્યના માતા પિતા બ્રહ્મરથ અને સુનંદા એ બંને કેદારેશ્વરમાં ભારે તપશ્ચર્યા કરી અને આત્મશોધની ઉપાસના કરી અને તેમને આત્મ સાક્ષાત્કાર કર્યો. આ યાજ્ઞવલ્ક્યના વિદ્યાર્થી જીવન વિશેની કેટલીક કથાઓ આપણી પાસે ઉપલબ્ધ છે. એમાંની એક દંતકથા આ મુજબ છે. એ જે દંતકથા છે, દંતકથા અનુસાર એમને પોતાના જે ગુરુ હતા એ ગુરુથી વિવાદ થયો અને એ વિવાદને કારણે એમણે ગુરુ પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ જ્ઞાન એમણે ગુરુને પાછું આપી દેવું પડ્યું, ઓકી નાખવું પડ્યું. આ જે દંતકથા છે એ દંતકથા મુજબ યાજ્ઞવલ્ક્ય સાકલ્ય પાસે ઋગ્વેદનું અધ્યયન કરતા હતા. સાકલ્ય ઋષિને ત્યાં અનેક શિષ્યો અધ્યયન કરતા. એક વખત આનર્ત દેશનો રાજા સુપ્રિય ચાતુર્માસ ગાળવા માટે આ ચમત્કાર ક્ષેત્રમાં રહેવા આવ્યો. તેણે સાકલ્ય ઋષિને વિનંતી કરી કે પોતાને ત્યાં પોતાના શિષ્યોમાંથી કોઈ એક શિષ્યને રોજ યજ્ઞ કાર્ય માટે મોકલવો. રાજાની આ વિનંતીથી સાકલ્યે યજ્ઞ કાર્ય માટે રોજ એક શિષ્યને સુપ્રિયના ત્યાં મોકલતા હતા. એક વખત યાજ્ઞવલ્ક્યનો વારો આવતા તેઓ યજ્ઞ કાર્ય માટે ગયા. યજ્ઞ કાર્ય પૂર્ણ કરી તેઓ અભિમંત્રિત જળ અને અક્ષત લઈને રાજા ઉપર અભિષેક કરવા ગયા. ત્યારે રાજાએ કહ્યું કે હજી હમણાં જ હું નિંદ્રામાંથી જાગ્યો છું, તો આ અશ્વશાળાનો જે કાષ્ઠ છે એ કાષ્ઠ ઉપર જળ નાખીને પધારો. રાજાએ આજ્ઞા કરી.
યાજ્ઞવલ્કે એનું પાલન કર્યું. અશ્વશાળાનો એ જે કાષ્ટનો થાંભલો હતો એ થાંભલા ઉપર એમણે આ અભિમંત્રિત જળને પધરાવ્યું. પરિણામ સ્વરૂપ જે થાંભલો હતો એ થાંભલો નવપલ્લવિત થયો. તેના પર પુષ્પો અને ફળ આવ્યા અને આ જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. રાજાએ યાજ્ઞવલ્ક્યને અભિમંત્રિત જળથી પોતાનો અભિષેક કરવા ખૂબ વિનંતી કરી, પ્રાર્થના કરી, પરંતુ યાજ્ઞવલ્ક્ય રાજાના અભિમાન અને ઉદ્ધત વર્તનથી ગુસ્સે થયેલા હતા અને એને કારણે એમણે અભિષેક કરવાની ના પાડી. આ બાજુ રાજાએ બીજા અનેક શિષ્યોને એ જ રીતે અભિમંત્રિત જળ કાષ્ટ ઉપર ફેંકવા કહ્યું, પરંતુ કોઈના જળથી કાષ્ટમાં કંઈ પરિવર્તન આવ્યું નહીં. ફરીથી એ સાકલ્ય પાસે ગયા. સાકલ્યે યાજ્ઞવલ્ક્યને ફરીથી આ સુપ્રિય રાજાને ત્યાં યજ્ઞ કરવા માટે જવા કહ્યું, પરંતુ યાજ્ઞવલ્ક્ય આવા અભિમાની રાજાને ત્યાં જવા માંગતા નહોતા. એટલા માટે એમણે ગુરુને ના પાડી દીધી. ગુરુ પોતાની આજ્ઞા ન માનતા ગુસ્સે થયા અને ગુસ્સે થઈને ગુરુએ એટલે કે સાકલ્યે ક્ષુરિકામુંડ કલ્પથી અભિમંત્રિત જળ યાજ્ઞવલ્ક્યને પાયું અને એને કારણે સાકલ્ય પાસેથી જે ઋગ્વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું યાજ્ઞવલ્ક્યે, એ ઋગ્વેદને એમણે ઓકી કાઢવો પડ્યો, બહાર કાઢી નાખવું પડ્યું, પાછું આપી દેવું પડ્યું એ જ્ઞાન. ત્યારબાદ યાજ્ઞવલ્ક્ય સાકલ્યને છોડીને વૈશંપાયન પાસે વેદાધ્યયન કરવા માટે જાય છે. હવે જ્યારે વૈશંપાયન પાસે વેદાધ્યયન કરવા માટે ગયા છે ત્યારે તેમણે પોતાની સાથે બનેલો જે સઘળો વૃત્તાંત હતો, જે ઘટના હતી, એ ઘટના આ વૈશંપાયનને કહી સંભળાવી અને ચતુર્વેદ ભણાવવા માટે પ્રાર્થના કરી. વૈશંપાયને યાજ્ઞવલ્ક્યને સાંગોપાંગ યજુર્વેદનું અધ્યયન કરાવ્યું. આ એક દંતકથા આપણને આવી મળે છે. બીજી એક દંતકથા આપણને પ્રાપ્ત થાય છે જે સ્કંદ પુરાણમાં રજૂ થયેલી છે. સ્કંદ પુરાણની જે કથા છે એ કથા અનુસાર વૈશંપાયનનું ગુરુકુળ વર્ધમાનપુરમાં હતું. તેઓ રાજા સુપ્રિયના પુરોહિત હતા. આ વૈશંપાયન એ જ યાજ્ઞવલ્ક્યના મામા હતા. તેમની પાસેથી યાજ્ઞવલ્ક્યએ યજ્ઞની નાની મોટી બધી જ વિધિઓ શીખી લીધી હતી. આ વૈશંપાયનના ગુરુકુળમાં 365 જેટલા શિષ્યો હતા અને એ બધા શિષ્યોમાં યાજ્ઞવલ્ક્ય અત્યંત મેધાવી હતા. તેઓ વૈશંપાયનને યજ્ઞીય કાર્યોમાં પણ મદદરૂપ થતા. નારદ મુનિએ પણ યાજ્ઞવલ્ક્યની આ મેધાવી બુદ્ધિ વિશે જાણેલું છે. એટલે એમણે એકવાર યાજ્ઞવલ્ક્યના બૌદ્ધિક કૌશલ્ય વિશે જાણીને મેરુ પર્વત ઉપર નિવાસ કરતા જે ઋષિમુનિઓ હતા, જે મહર્ષિઓ હતા, એમને એક વૈદિક સભાનું આયોજન કરવા માટે કહ્યું અને એ વૈદિક સભામાં વૈશંપાયન, યાજ્ઞવલ્ક્ય વગેરેને નિમંત્રણ આપવા માટે જણાવ્યું. આ જે વૈદિક સભાનું આયોજન કરવામાં આવ્યું એમાં એમણે એવી શરત મૂકી કે જે કોઈ વ્યક્તિ કે જેને આમંત્રણ પ્રાપ્ત થયું છે એ સભામાં હાજર નહીં રહે તો તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. સંજોગોવશાત વૈશંપાયન ખુદ આ સભામાં ઉપસ્થિત રહી શક્યા નહીં. પરિણામ સ્વરૂપ તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. તેમણે
એમણે પોતાના જે શિષ્યો હતા એ શિષ્યોને એનું પ્રાયશ્ચિત કરવા માટે કહ્યું. પરંતુ યાજ્ઞવલ્ક્ય આ પ્રાયશ્ચિત પોતે એકલા જ કરશે એમ કહે છે, અને જેને કારણે વૈશંપાયનને ગુસ્સો આવે છે. કારણ કે વૈશંપાયન એવું માને છે કે યાજ્ઞવલ્ક્ય બીજા શિષ્યો છે એ શિષ્યોને નીચા બતાવવા માગે છે, અને એટલા માટે એ એકલા જ આ પ્રાયશ્ચિત કરવા માટે કહે છે. એટલે વૈશંપાયન ગુસ્સે થઈ ગયા, અને ગુસ્સે થઈને એમણે આજ્ઞા કરી યાજ્ઞવલ્ક્યને કે મેં તને જે વેદ શાખાનું જ્ઞાન આપ્યું છે તે પાછું આપી દે. યાજ્ઞવલ્ક્યે પોતાનો અપરાધ માફ કરવા માટે ખૂબ વિનંતી કરી, પરંતુ વૈશંપાયન માન્યા નહીં. આથી ગુરુ આજ્ઞા માનીને યાજ્ઞવલ્ક્યે સમગ્ર વેદ વિદ્યા ઓકી કાઢી. સમગ્ર વેદ વિદ્યા પાછી કાઢી દીધી, ઓકી કાઢી. ભાગવત અને વિષ્ણુ પુરાણની કથા અનુસાર યાજ્ઞવલ્ક્યએ જે વેદ વિદ્યા ઓકી કાઢી હતી તેને અન્ય શિષ્યો તેતર બની શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરી લીધી. એનો અર્થ એ થયો કે યાજ્ઞવલ્ક્યની જે વેદ વિદ્યા હતી એ અન્ય શિષ્યોને પ્રાપ્ત થઈ, અને આથી આ જે વેદ વિદ્યા છે એ વેદ વિદ્યાને કૃષ્ણ યજુર્વેદ અને આ જે શાખા છે એ શાખાને તૈત્તરીય સંહિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે બીજી દંતકથા. આ જ દંતકથા થોડીક આગળ વધે છે, અને એ આગળ વધેલી દંતકથા અનુસાર સૂર્યની ઉપાસના કરીને યાજ્ઞવલ્ક્યે જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ બાજુ વૈશંપાયન પાસેથી જે વેદ વિદ્યા પ્રાપ્ત કરી હતી એ વેદ વિદ્યા ગુમાવ્યા પછી યાજ્ઞવલ્ક્ય વેદ વિદ્યા રહિત બન્યા. હવે એમને એવું લાગ્યું છે કે આ પૃથ્વી ઉપર એમને જ્ઞાન આપવા માટે કોઈ સમર્થ ગુરુ નથી, અને આવું માનીને એમણે સૂર્યની આરાધના કરી. સૂર્યે અશ્વરૂપે યાજ્ઞવલ્ક્યને યજુષ મંત્રો શીખવ્યા. યજુર્વેદના જે મંત્રો હતા એ ખુદ ભગવાન સૂર્યએ અશ્વનું રૂપ ધારણ કરીને યાજ્ઞવલ્ક્યને શીખવ્યા. આથી યાજ્ઞવલ્ક્યે પ્રાપ્ત કરેલ આ જે યજુષ મંત્રો છે એ યજુષ મંત્રોની જે શાખા છે તે વાજસનેયી કહેવાય. એનું અધ્યાપન કરાવનારા જે હતા એમને વાજીન તરીકે ઓળખવામાં આવતા. આ જે વેદ છે એ વેદ શુક્લ યજુર્વેદ કહેવાયો. અને યાજ્ઞવલ્ક્ય પોતાની સ્મૃતિમાં કહે છે કે મેં બૃહદારણ્ય આદિત્ય પાસેથી પ્રાપ્ત કર્યું હતું. એટલે કે બૃહદારણ્યકનું જ્ઞાન પણ એમણે આદિત્ય એટલે કે સૂર્ય પાસેથી પ્રાપ્ત કર્યું હતું, એવી નોંધ ખુદ યાજ્ઞવલ્ક્ય પોતાની સ્મૃતિમાં કરે છે. ચોથી કથા. સૂર્ય પાસેથી વેદ અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કર્યા પછી યાજ્ઞવલ્ક્યે સંન્યાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરી. એમણે જ્ઞાન પ્રાપ્ત કરી દીધું, અને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એમને સંન્યાસ લેવાની ઈચ્છા થઈ. એટલે પોતાનું આ વિચાર એમણે સૂર્ય સમક્ષ રજૂ કર્યો, અને ત્યારે સૂર્યનારાયણે સ્પષ્ટ કહ્યું કે ત્રણેય આશ્રમોનું ક્રમશઃ પાલન કર્યા સિવાય સંન્યાસ લેવો યોગ્ય નથી. કે બ્રહ્મચર્યાશ્રમનું પાલન તો એમણે કરી દીધું છે, જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. પ્રાચીન પરંપરા અનુસાર જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી
ગુરુને ત્યાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરવું પડતું. ગુરુની આજ્ઞા મળે ત્યાર પછી જ, જ્ઞાન પ્રાપ્ત થયા પછી ગુરુની આજ્ઞા મેળવીને જ શિષ્ય પોતાને ઘેર પાછો ફરી શકતો અને પાછો ફરીને એને ગૃહસ્થ જીવન જીવવાનું રહેતું. ત્યાર પછી વાનપ્રસ્થ જીવન અને ત્યારબાદ સંન્યાસ જીવન. એમ જે 4 આશ્રમો છે એ 4 આશ્રમોનું ક્રમશઃ પાલન કર્યા સિવાય સીધો સંન્યાસ લેવો યોગ્ય નથી, એમ સૂર્યનારાયણે કહ્યું. અને સૂર્યનારાયણની આ વાત સ્વીકારીને યાજ્ઞવલ્ક્યે ગૃહસ્થ જીવન જીવવાની શરૂઆત કરી. કહે છે કે યાજ્ઞવલ્ક્યને 2 પત્નીઓ હતી. એમાં એકનું નામ કાત્યાયની અને બીજાનું નામ મૈત્રેયી હતું. આ બંને પત્નીઓ એ યાજ્ઞવલ્ક્યની કહ્યું કરતી હતી. યાજ્ઞવલ્ક્યે અનેક શિષ્યોને વેદ અને અન્ય વિદ્યાઓ ભણાવી. યાજ્ઞવલ્ક્ય એક ગુરુ તરીકે તેમની અનોખી અધ્યાપન કલાને કારણે ગુરુ વૈશંપાયનની ઈર્ષાનું કારણ બન્યું. યાજ્ઞવલ્ક્યે જે વેદ વિદ્યા પ્રાપ્ત કરી સૂર્ય પાસેથી, એ વેદ વિદ્યાને એમણે પોતાના શિષ્યોને એનું અધ્યયન કરાવ્યું. યાજ્ઞવલ્ક્યની જે વેદ વિદ્યા અધ્યયન કરાવવાની જે કલા હતી, એ કલાને કારણે એમણે ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી અને પ્રસિદ્ધિને કારણે એ પોતાના ગુરુ વૈશંપાયનની ઈર્ષાનું કારણ બન્યા. વિદ્વાન ગુરુ તરીકેની યાજ્ઞવલ્ક્યની ખ્યાતિ ચોમેર પ્રસરી હતી. તેમની આ ખ્યાતિ, આ કીર્તિ મિથિલાના રાજા જનક સુધી પહોંચી. જનક રાજાએ તેમને મિથિલા બોલાવવા માટે યોજના કરી અને એમણે પોતાને ત્યાં યજ્ઞસભા અને બ્રહ્મસભા યોજી. આ યજ્ઞસભા અને બ્રહ્મસભામાં અનેક ઋષિમુનિઓ અને વિદ્વાનો પધાર્યા હતા. એમાં ગાર્ગી જેવી વિદુષી પણ ઉપસ્થિત હતા. રાજા જનકે આ જે બ્રહ્મસભા હતી, એ બ્રહ્મસભામાં એવી જાહેરાત કરાવી કે અહીં ઉપસ્થિત જે વિદ્વાનો છે, એ વિદ્વાનોમાંથી જે શ્રેષ્ઠ હોય તે આ સોનાના શિંગડા મઢેલી અને આભૂષણોથી વિભૂષિત ગાયોનું ધણ લઈ જાય. રાજા જનકે બ્રહ્મસભામાં એવી જાહેરાત કરી કે હાજર વિદ્વાનોમાંથી જે શ્રેષ્ઠ હોય તે આ સોનાના શિંગડા મઢેલી અને આભૂષણોથી વિભૂષિત ગાયોના ધણને લઈ જાય. એટલે યાજ્ઞવલ્ક્યે બીજા જે બ્રહ્મર્ષિઓ હતા, જે મહર્ષિઓ હતા, એ મહર્ષિઓ એકબીજાનું અપમાન ન થાય એ માટે મૌન રહ્યા છે. જ્યારે યાજ્ઞવલ્ક્યે પોતે જાહેરાત કરી કે આ ગાયો પોતે લઈ જશે, એટલે કે પોતે પોતાની વિદ્વત્તા, પોતાની શ્રેષ્ઠતા સાબિત કરીને ગાયો લઈ જશે, એવી એમણે જાહેરાત કરી. પરંતુ બીજા જે બ્રહ્મનિષ્ઠો હતા, જે મહર્ષિઓ ઋષિમુનિઓ હતા, એ બધા મૌન રહ્યા. એને કારણે યાજ્ઞવલ્ક્યને પોતાની જે બ્રહ્મ વિદ્યા છે, એ બ્રહ્મ વિદ્યાનો પરિહાસ લાગ્યો. પોતાને એવું લાગ્યું કે પોતાની બ્રહ્મ વિદ્યાનો આ લોકો ઉપહાસ કરે છે. એટલે એમણે એવું કહ્યું, પોતાનો જે શિષ્ય છે એ શિષ્યને એમણે આ ગાયો લઈ જવા માટે આજ્ઞા કરી. હવે યાજ્ઞવલ્ક્ય ગાયો લઈ જાય ત્યાં સુધી કોઈને વાંધો નથી, પરંતુ યાજ્ઞવલ્ક્ય એ ગાયોને પોતાના શિષ્યને લઈ જવાનું કહે છે. અને એને કારણે જે બ્રહ્મસભા હતી, એ બ્રહ્મસભામાં
ખૂબ ખળભળાટ મચી ગયો અને જે બ્રહ્મનિષ્ઠ વિદ્વાનો હતા એ વિદ્વાનોએ યાજ્ઞવલ્ક્ય સાથે શાસ્ત્રાર્થ કર્યો. અનેક ચર્ચાઓ થઈ, પ્રશ્નોત્તરી થઈ અને એને અંતે યાજ્ઞવલ્ક્ય વિજયી બન્યા. આ જે મહર્ષિઓ હતા એ મહર્ષિઓ સાથે જે વિવાદ, જે ચર્ચા થઈ, એમાં આસ્વલ અને સાકલ નામના જે બ્રહ્મનિષ્ઠ હતા, જે ઋષિમુનિ હતા, એમની સાથે યાજ્ઞવલ્ક્યનો જે વિવાદ થયો એમાં એમનું યજ્ઞ તથા દેવ સંબંધી જ્ઞાન સિદ્ધ થાય છે. ભુજ્યુ સાથે થયેલો એમનો જે વિવાદ છે એ વિવાદમાં એમના આર્ષ જ્ઞાન તથા ત્રિકાળ જ્ઞાતા તરીકે એ સિદ્ધ થયા છે. આમ તેમનું જે શાસ્ત્ર જ્ઞાન અને આર્ષ દ્રષ્ટિ એ બંને સિદ્ધ થાય છે. શાસ્ત્રાર્થમાં જીતી ગયા છે. સમગ્ર જે ગાયો છે કે જેના શિંગડા પણ સોનાથી મઢેલા છે અને આભૂષણોથી વિભૂષિત છે, એ બધી ગાયો યાજ્ઞવલ્ક્યની થઈ છે. રાજા જનક યાજ્ઞવલ્ક્યના ની આ જે વિદ્વત્તા છે એ વિદ્વત્તાને કારણે ખૂબ જ ખુશ થયા છે, પ્રસન્ન થયા છે. જનક રાજા પોતાના સમસ્ત વિદેહનું રાજ્ય આ યાજ્ઞવલ્ક્યને આપવા માટે તૈયાર થયા છે, પરંતુ યાજ્ઞવલ્ક્ય તેનો અસ્વીકાર કરે છે, કારણ કે એમને રાજ્યની કોઈ આવશ્યકતા નથી. અને અંતે રાજા જનકની વિનંતીથી તેઓ ત્યાં આશ્રમ બાંધીને રહે છે. યાજ્ઞવલ્કે સૂર્યનારાયણની આજ્ઞા મુજબ અધ્યયન બાદ સંન્યાસ લેવાના બદલે ગૃહસ્થી બન્યા. પરમ વેદ વેદતા, મહાજ્ઞાની, બ્રહ્મ વિદ્યાના પરમ જ્ઞાતા, વિવિધ શાસ્ત્રોના પ્રકાંડ પંડિત અને વિચારક ધર્મશાસ્ત્રી મેઘાવી યાજ્ઞવલ્ક્ય ગૃહસ્થના ધર્મો પાળતા હોવા છતાં અંતરથી સંસાર પ્રતિ અનાસક્ત હતા. યાજ્ઞવલ્કે ગૃહસ્થ અને વાનપ્રસ્થ તરીકે પોતાના ધર્મો બજાવ્યા અને ત્યારબાદ સંન્યાસ માટેની મનોભૂમિકા એમણે રચી. પોતાની મિલકત, પત્નીઓ, પુત્ર, શિષ્ય, પરિવાર વગેરે પ્રતિ કોઈ જ એમને આસક્તિ ન હતી. બૃહદારણ્યક ઉપનિષદ છે એમાં એક કથા છે. એ કથામાં એવું કહેવાયું છે કે એક વખત યાજ્ઞવલ્ક્ય પોતાની બંને પત્નીઓને બોલાવે છે અને તેમની સમક્ષ પોતે સંસાર ત્યજીને સંન્યાસ લેવાના પોતાના વિચારને વ્યક્ત કરે છે. ત્યારે કાત્યાયની જે છે એ કાત્યાયનીએ જવાબ આપ્યો કે ભલે. જ્યારે જે મૈત્રેય છે, મૈત્રેયીએ સામે યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કર્યો કે સંસારમાં કોઈ દુઃખ અનુભવતા નથી તમે, તો શા માટે સંસાર ત્યજવા ઈચ્છો છો? તમને આ સંસારમાં કોઈ દુઃખ નથી તો તમે શા માટે સંસાર ત્યજો છો? ત્યારે યાજ્ઞવલ્કે મૈત્રેયીને જે ઉત્તર આપ્યો છે એ ઉત્તર ખૂબ જ પ્રસિદ્ધ છે. એમણે કહ્યું કે સર્વ સાંસારિક જે વિષયો છે, જેમાં ધન, પતિ, પત્ની, પુત્ર વગેરે બધાનો જ સમાવેશ થઈ જાય છે, આ બધું જે છે એ આત્માને જ, આ જે બધું છે એ બધામાં આ બધું જે છે એ આત્માને કારણે જ
અને આત્મા માટે જ પ્રિય લાગે છે. વિષયો છે એટલા માટે પ્રિય નથી. આત્માને કારણે પોતાને માટે એ વિષયો પ્રિય કે અપ્રિય બને છે. આથી સાંસારિક સુખ દુઃખ વચ્ચે કેન્દ્રમાં આત્મા જ છે અને આત્મા જ હોવો જોઈએ. એને જ સાંભળવો જોઈએ, એના વિશે જ વિચારવું જોઈએ, એનું જ મનન કરવું જોઈએ અને આત્માનો જ સાક્ષાત્કાર કરવો જોઈએ, એવું યાજ્ઞવલ્ક્ય મૈત્રેયીને જણાવે છે. અંતે મૈત્રેયીને બ્રહ્મવિદ્યા માટે ઉત્કટ ઈચ્છા થાય છે અને યાજ્ઞવલ્ક્ય આ સંસારનો ત્યાગ કરી શાશ્વત તત્વ બ્રહ્મને પામવા મૈત્રેયીને પ્રબોધી અને જનક રાજાને વૈરાગ્યનું યથાતથ સ્વરૂપ સમજાવ્યું. સંસારના અસાર, આ જે સંસાર છે એ સંસારના જે અસાર વિષયો છે એ વિષયોનો ત્યાગ કરી મહર્ષિ યાજ્ઞવલ્ક્ય યોગી બન્યા અને આવા યોગી યાજ્ઞવલ્ક્યે જે સ્મૃતિની રચના કરી છે તેનું નામ છે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. આપણે યાજ્ઞવલ્ક્યના જીવન વિશે જે માહિતી જોઈ એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે તેઓ શુષ્ક વેદાંતી નહોતા કે બ્રહ્મનિષ્ઠાનો દંભ પણ નહોતા કરતા. તેમણે બ્રહ્મવિદ્યાને પામી અને બ્રહ્મવિદ્યાને જીવનમાં ઉતારી હતી. તેઓ અભિમાની નહોતા. પોતાની વિદ્યાનું એમને અભિમાન હતું એટલા માટે એમણે પોતાના ગુરુ માટે પ્રાયશ્ચિત એકલાએ કરવાનું વિચાર્યું, કહ્યું, એવું નથી. પરંતુ તેમનો જે અહંકાર હતો એ અહંકાર, એમનું જે આત્મતેજ હતું એ આત્મતેજનો એમને અહંકાર હતો. સંસારના જે પામર જીવો છે એમના પ્રત્યે એમને દયાભાવ હતો. યાજ્ઞવલ્ક્ય કોઈ વ્યક્તિ કરતા જ્ઞાન એટલે કે એની જે વિદ્યા છે એ વિદ્યાને મહત્વ આપતા હતા. વ્યક્તિને મહત્વ નહોતા આપતા, પરંતુ વ્યક્તિમાં રહેલું જે જ્ઞાન છે, વ્યક્તિમાં રહેલી જે વિદ્યા છે એ વિદ્યાને એ મહત્વ આપતા. વ્યક્તિના અપમાનને સહી શકતા, પરંતુ વ્યક્તિની વિદ્યાનું અપમાન એ ક્યારેય સહન કરી શકતા નહીં. આ સંસારમાં તેઓ જળકમળવત રહીને જીવન જીવ્યા. ધર્મનિષ્ઠા બ્રહ્મનિષ્ઠ યાજ્ઞવલ્ક્ય યોગી બન્યા. તેમણે જે યાજ્ઞવલ્ક્યની રચના કરી છે એ રચનાનું સ્થળ મિથિલાને માનવામાં આવે છે અને એમણે પોતાના જીવનનો જે શેષ ભાગ હતો એ પણ મિથિલામાં જ વિતાવ્યો હશે. તેમના ચરણોમાં બેસીને મૈત્રેયી અને રાજા જનકે આત્મજ્ઞાન મેળવ્યું છે. એમનું જે જીવન છે એ જીવન એ એક ઉપદેશ ગ્રંથ સમાન છે. કહેવાય છે કે તેઓ માનવી નહોતા, પરંતુ એક મહામાનવ હતા. આવા જે યાજ્ઞવલ્ક્ય છે એ યાજ્ઞવલ્ક્ય સર્વશ્રેષ્ઠ દાર્શનિક પણ હતા. આપણે આગળ જે
ચમત્કારપુર અને વર્ધમાનપુરની વાત કરી. એ ચમત્કારપુર અને વર્ધમાનપુરને વિદ્વાનો ઉત્તર ગુજરાતના વડનગરનો વિસ્તાર માને છે. કેટલાક વિદ્વાનો એને ઉત્તર ગુજરાતનું જે વડનગર શહેર છે એની આજુબાજુનો જે વિસ્તાર છે એને પ્રાચીન ચમત્કારપુર અને વર્ધમાનપુર તરીકે માને છે. આ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની રચના ઘણા ખરા વિદ્વાનો શ્રી પીવી કાણેને અનુસરીને લગભગ ઈસવીસન પૂર્વે 100થી ઈસવીસન 100માં થઈ હોવાનું માને છે. તો આમ આજે આપણે યાજ્ઞવલ્ક્યના જીવન વિશે જે માહિતી પ્રાપ્ત થાય છે એ માહિતીને આપણે જોઈ. અસ્તુ.